અને અહીંયા જક્ષુને જો જમ્પિંગ કરવાની મજા આવે. અહીંયા આપણો સ્ટ્રોબેરી ફાલુદા બની રહ્યો છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. વાગી ગયા છે 11:30 અને આપણે આવી ગયા છે કિચનમાં. ચાલો ફટાફટ હવે લંચની પ્રિપેરેશન શરૂ કરી દઈએ. ચાલો તો આપણે અત્યારે એટલો ભીંડો પડ્યો છે તો આપણે પૂરો કરી દઈએ. અત્યારે ભીંડાનું શાક બનાવી લઈશું અને સાંજે ટિફિનમાં સેવ ટમેટાનું શાક અને ભાખરી. અને જો એક ટીપું પાણી નથી નાખવું પડ્યું, મસ્ત ચડી ગયો છે. બાકી ઉપરથી ડીશમાં પાણી મૂકવું પડે ને, અધરવાઇઝ અંદર થોડું 2-4 ટીપા ને એમ પાણી નાખતું રહેવું પડે તો ચડે. શહેરના ભીંડામાં અને ગામડાના ભીંડામાં એટલો ફરક હોય. ત્યાં વડતાલ તો આજુબાજુના ગામ હોય ને ત્યાંથી બધા વેચવા માટે લાવતા હશે એવું લાગે છે. અને આ છે ને જેટલું આપણે તેલ મૂક્યું હોય ને એટલું તેલ એની અંદર છૂટી જ જાય. અને બાકી એટલા જ તેલની અંદર હું અહીંયાનો ભીંડો લાવીને કરું છું ને તો બધું તેલ એ એબ્ઝોર્બ કરી જાય. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે ગામડાનું શાકભાજી સારું હોય, પરંતુ આપણે તો ગામડાનું શાકભાજી ક્યાંથી લેવા જવું? અહીંયા શહેરમાં રહેતા હોય એટલે શહેરનું શાકભાજી જ ખાવું પડે. અહીંયા આપણું બીજું મશીન ફરી રહ્યું છે. એક મશીન આપણે ફેરવી દીધું છે ને એ ઓલમોસ્ટ કપડાં સુકાઈ પણ ગયા છે. અને હવે અત્યારે બીજું મશીન ફરી રહ્યું છે. 11:15 જેવું થવા આવ્યું છે અને આપણો ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો છે, રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે અને ભીંડાનું શાક પણ હવે ઓલમોસ્ટ ચડી જવા જ આવ્યું છે. હવે ખાલી ટમેટાનું શાક બનાવવાનું રહ્યું છે. આ વખતે મેં ભાખરીનો લોટ દળાવ્યો ને એની અંદર મેં બાજરો વધારે નાખ્યો છે એટલે થોડો ડાર્ક કલર લાગતો હશે આનો. અને અહીંયા રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. અહીંયા ભીંડાનું શાક ચડી રહ્યું છે. અહીંયા આપણી એકદમ મસ્ત એવી કેરી પાકવા લાગી છે, બહુ જ મસ્ત છે ફળ. અને અહીંયા ઠંડા પાણીમાં વૃષભે મૂકી દીધી છે, જોકે અંદર ફ્રીજમાં પણ પડી છે તો એટલે એ ઠંડા પાણીમાં મૂકી છે. બીજી પાકવા લાગી ધીમે ધીમે. સરસ એવા મોટા મોટા ફળ છે. ચાલો હવે આપણે ટમેટાને સુધારી લઈએ અને શાક બનાવી દઈએ. વાગ્યા છે 12:30 અને 1 કલાકની અંદર આપણી શાક, ભાખરી, રોટલી અને બપોરનું શાક બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ચાદરો પણ ધોવાઈ ગઈ છે તો ચાલો સૂકવી દઈએ ફટાફટ. આજે આપણા બંને બેડરૂમની ચાદર ધોવાઈ ગઈ છે. ચાલો ભાઈ, કેરી, શાક ને રોટલી ખાવા માટે જો જક્ષુભાઈ તો ખાઈને ઉભા થઈ ગયા છે. થઈ ગયું છે આપણું ટિફિન તૈયાર. ભાખરી ભરી દીધી છે, આના અંદર શાક, આના અંદર સેવ. ચાલો એ વૃષભને આપી દઈએ. વાગી ગયા છે 2 અને હું થઈ ગઈ છું કામ બતાવીને ફ્રી. આજે સવારે બધી બેડશીટ ને બધું ચેન્જ કર્યું એટલે આજે તો સવારથી કામમાં જતા. હવે અત્યારે બેડની ચાદર પાથરવાની છે. તો ચાલો વ્હાઈટ ચાદર પાથરી દઈએ એટલે ઉનાળો છે ને તો ઠંડક મજા આવે. અહીંયા મસ્ત આપણી ચાદર પથરાઈ ગઈ છે, વ્હાઈટ કલરની છે એટલે ઉનાળામાં વાંધો ના આવે. જક્ષુની બેડમાં પણ મેચિંગની ચાદર આપણે આ ટાંકો લીધો છે ને એમાંથી બધું સીવડાવ્યું છે એટલે મેચિંગ રહી. અને અહીંયા જક્ષુને જો જમ્પિંગ કરવાની મજા આવે. હે જાતે એસી શરૂ કરી દે અને આવી જાય રૂમમાં. ચાલો હવે સુવાનું છે તો ખાલી જમ્પિંગ કરવાનું છે. જક્ષુનો ફ્રેન્ડ નીચે આવ્યો હતો ગેલેરીમાંથી. જક્ષુ જોઈ ગયો હતો, એ કહે કે મારે પણ નીચે જવું છે તો અમે બંને આવી ગયા છીએ નીચે. જો કે અત્યારે તો રસોઈ બનાવવાની નથી એટલે ફ્રી જ હતા એટલે આપણે બધું કામ પતી ગયું હતું તો પછી એને લઈને આવી ગઈ છું નીચે. જો હજુ પણ બંને રમી રહ્યા છે. ઉપર જવાનું નામ નથી લેતો બોલો. વૃષભ હમણાં સ્ટ્રોબેરી અને રોઝ બંને ફાલુદા લાવ્યા હતા. અહીંયા આપણો સ્ટ્રોબેરી ફાલુદા બની રહ્યો છે. થોડો ઘાટો થઈ જાય, બોઇલ થઈ જાય સરખી રીતે એટલે પછી આપણે જમવા માટે બેસી જઈશું. ફાલુદો તો આપણો બની ગયો છે, પરંતુ મને વધારે તકમરિયાવાળો ફાલુદો ભાવે છે એટલે જો આપણે ઘાટો એવો ફાલુદો ઉકાળી લીધો છે. અને હવે થોડાક તકમરિયા પલાળી દઈએ. આમ તો વૃષભ બનાવવાના હતા પરંતુ ગઈકાલે બનાવવાનું ભૂલી ગયા અને જવા ટાઈમે એને યાદ આવ્યું કે આ તો મારે ફાલુદો બનાવવાનો હતો. અને પછી આજે એની પાસે ટાઈમ નહોતો એટલે આજે મેં કીધું કે ચાલો હું ફાલુદો બનાવી દઉં. જો કે ગઈકાલે એવું પ્લાન થયું હતું કે આજે અમે ગોલો ખાવા જઈશું. એના ફ્રેન્ડને એ લોકો એમ કહેતા હતા કે આજે ગોલો ખાવા જવું છે એટલે જોઈએ હવે આજે ગોલો ખાવા નહીં જઈએ તો આપણે આજે ફાલુદો પીશું, અધરવાઇઝ આજે ગોલો ખાઈ આવશું અને આવતીકાલે આ ફાલુદો પીશું. એકદમ ચિલ્ડ સરસ થઈ જાય તો પીવાની વધારે મજા આવે.
અત્યારે સૌથી પહેલા તો આપણે શાક અને ભાખરી ખાઈ લઈએ અને ફાલુદાને આપણે પાણીની અંદર રાખી દીધો છે એટલે નોર્મલ ટેમ્પરેચર આવી જાય પછી આપણે ફ્રીજમાં રાખી દઈશું. જક્ષુભાઈને અહીંયા રોટલી ખાવી હતી એટલે આપણે એને રોટલી આપી દીધી છે અને મેં લઈ લીધી છે ભાખરી. અને એઝ યુઝ્યુઅલ અમારું તારક મહેતા જોતા જોતા ખાવાનું કામકાજ શરૂ છે, પરંતુ અત્યારે એડ આવી રહી છે. શરૂ થઈ ગયું ને? બનાવી દીધું છે જક્ષુ માટે દેશી પિઝા. ખાવ તો ને જક્ષુ તાર પિઝા? હે મને આપીશ? આપીશ મને? આપો ને મને થોડુંક આપો ને આપો ને આપો ને. ભાખરી ઉપર ટોમેટો કેચઅપ લગાવીને મેં ઉપર ચીઝ ખમણી દીધું છે. કેવું લાગે છે? ભાઈ ને એટલું ફિનિશ કરી દેજો. ઓકે, નીચે જવું છે? હા, એટલું ફિનિશ કરી દેજો. આટલું ફિનિશ કરી દઈશ ને તું હાફ પિઝા એટલે મમ્મા નીચે લઈ જશે. ઓકે, ઓકે, રાઉન્ડ મારીને ઘરે આવશું. એટલું ફિનિશ કરી દે. ચાલ, એક રોટલી અને શાક ખાઈ લીધું છે અને બીજા અડધી ભાખરીમાં મેં એને પિઝા બનાવી દીધો છે એટલે ભાઈ એ એન્જોય કરી રહ્યા છે. વન પીસ ખાઈ પણ ગયો, એક પીસ ખાઈ પણ ગયો પિઝાનું. બીજું ખાવાનું છે? ઓકે, બધું ફિનિશ? બાકી છે? શું બાકી છે? ચીઝ. ચાલો ફટાફટ ફિનિશ કરી દો. જક્ષુભાઈ અહીંયા મારી પ્રદક્ષિણા કરી રહ્યા છે. હે, પ્રદક્ષિણા કરશો મમ્માની? આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. હેલો.